ગુરુવારે અમદાવાદના વરસાદ બાદ જે છે આક્રમક દ્રશ્યો જે છે અને આકરા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા હતા। જે પૈકી વાત કરવામાં આવે તો બોપલ આંબલી રોડ ઉપર જે છે લોકોને પાણી ભરાઈ જવાના કારણે સૌથી પહેલાં હું કેમેરામેન એસપી શર્માને કહીશ કે આ તરફના દ્રશ્યો દેખાડે લોકો પોતાના ટુ વ્હીલર બાઇક જે છે અશોક વાટિકા BRTS બસ સ્ટેન્ડ છે ત્યાં તમે જોઈ શકો છો પોતાના ટુ વ્હીલ બાઇકો પાર્ક કરી અને ચાલતા ઘરે જવાની ફરજ પડી હતી, કારણ કે ક્યાંક ને ક્યાંક ગાડીઓ વાહનો જે છે એ બંધ થઈ ચૂક્યા હતા વધારે પાણીના કારણે। ત્યારબાદ જો બીજા દ્રશ્ય હું આપણે દેખાડું તો બરોબર એની સામે જે છે એક કાર જે છે તમે જોઈ શકો છો કે રામેશ્વર ફાર્મ છે એનો દરવાજો છે બરોબર એની વચ્ચે જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। ત્યારે આ વાહન ગઈકાલથી આમનામ પડેલું છે અને હજી પણ બોપલ આંબલી રોડ ઉપર જે છે આ જ પ્રકારે મોટાભાગના રોડ ઉપર અને રસ્તા ઉપર પાણી જે છે એ ભરાયેલા છે અને અનેક વાહનો જે છે બંધ પડેલા નજરે પડી રહ્યા છે। કેમેરામેન એસપી શર્મા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદનો મણિનગરનો વિસ્તાર કે આ વિસ્તારમાં પણ આફતનો વરસાદ, કેમ કે ગોપાલ ચોક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શહેરના પોશ વિસ્તારમાં તો સ્થિતિ દયનીય છે, પરંતુ મણિનગરનો આ વિસ્તાર કે ત્યાં પણ આફતનો વરસાદ છે। સમગ્ર અમદાવાદ શહેરમાં આ વરસાદ તો અચાનકથી નથી પડ્યો, જો કે હવામાન વિભાગ રાજ્ય સરકાર દ્વારા પહેલેથી આગાહી હતી, જો કે તેઓ પહોંચી વળી શક્યા હોત, જો વિઝન હોત તેમના માટે, જો કામગીરી તેમને કરવી હોત તો આ દ્રશ્ય અત્યારે અમદાવાદની આ પરિસ્થિતિ ના હોત। જો કે સુધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ પારાવાર હાલાકી લોકોને ભોગવવી પડી છે એ હકીકત અને આ વાસ્તવિકતા છે। અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે લોકો કઈ રીતે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। કદાચ ટેક્સ ન ભરીએ તો એના માટેની નોટિફિકેશન્સ વારંવાર તંત્ર કરતી હોય છે, પરંતુ જ્યારે નાગરિકો ટકોર કરતા હોય છે પોતાના ભરાયેલા ટેક્સના પૈસા આખરે તમે વાપર્યા ક્યાં, તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। તો અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ રસ્તાઓ તો પાણીમાં જ છે, કેમ કે 12 કલાક બાદ પણ રસ્તાઓ જળમગ્ન સ્થિતિમાં છે। પ્રહલાદનગરનું પાંચા તળાવ એક જ વરસાદમાં ઓવરફ્લો થયું। તળાવના પાણી અને રોડના પાણીની જળ સપાટી સરખી થતી હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે। તો તળાવના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, રોડ ક્યાં છે, તળાવ ક્યાં છે, જે રીતે આ વાહન ચાલકો છે તે પોતાના ટુ વ્હીલર્સ બચાવી રહ્યા છે। પાણીમાં આખું વહેણ જે રીતે વહેતું હોય છે નદીમાં, તે પ્રકારના આ રસ્તાઓના દ્રશ્યો છે। તમામ લોકો ગઈકાલથી આજ દિન સુધી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। નોકરી ધંધાર્થે જવાના લોકો માટે ખૂબ મુશ્કેલી છે। ઘણા લોકો સમયસર નોકરીએ નથી પહોંચી શકતા, પરંતુ જરૂર છે એટલા માટે તેઓ બહાર નીકળે છે, પરંતુ તંત્ર કદાચ હજી આ પરિસ્થિતિથી વાકેફ નથી। દ્રશ્યો કદાચ નહીં જોયા હોય તેમણે, પરંતુ ઝી 24 કલાક આપને સતત બતાવી રહ્યું છે। લોકોનો આક્રોશ છે, જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી વહેલી તકે કરવામાં આવી હોત, આ અણઘડ ઇન્જિનિયરનો સારો પ્રકારનો પ્લાન હોત, વિઝન હોત, તો અમદાવાદ મેટ્રો સિટીના આવા પ્રકારના દ્રશ્યો બિલકુલથી ના હોત। પાછા તળાવ ઓવરફ્લો, રસ્તો કે પછી તળાવ। અમદાવાદમાં 24 કલાકમાં પડેલા સરેરાશ 16 ઇંચ વરસાદે સમગ્ર શહેરને ગમરોળી નાખ્યું છે। વરસાદ બંધ થયાને 12 કલાક કરતાંનો વધારે સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી અમદાવાદમાં પાણી ઓસર્યા નથી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના પાંચા તળાવના, કે જે તળાવ માત્ર એક જ વરસાદમાં ઓવરફ્લો થઈ ગયું અને પાણીનું સ્તર રોડ ઉપરનું અને પાણીનું સ્તર તળાવનું લગભગ એક જ સરખું છે। રોડ કયો ને તળાવ કયો તે કહેવું મુશ્કેલ છે। મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સ્ટ્રોમ વોટર લાઇનના મોટા દાવા કરવામાં આવે છે। આ દાવા 24 કલાકના 16 ઇંચ વરસાદમાં સંપૂર્ણ ખોટા સાબિત થયા છે। મહાનગરપાલિકા દ્વારા એવા પણ દાવા કરવામાં આવે છે કે આ વર્ષે વોટર લોગિંગ થશે નહીં। ગયા વર્ષે જે વોટર લોગિંગ થયા હતા તેના કરતાં ઓછા સ્પોટ વોટર લોગિંગના થશે, પરંતુ જે રીતે ચોમાસું આવે છે, જે રીતે વરસાદ પડે છે, તેમાં દર વર્ષે વોટર લોગિંગ સ્પોટમાં વધારો થતો જાય છે। એટલે કહી શકાય કે મહાનગરપાલિકા દ્વારા જે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે તે વરસાદમાં સંપૂર્ણ નિષ્ફળ હોય તેવું દેખાઈ રહ્યું છે। તંત્રના દાવા છે કે યોગ્ય કામગીરી થઈ રહી છે, પણ ક્યાંય યોગ્ય કામગીરી દેખાતી નથી। વરસાદ બંધ થયા અને 12 કલાક કરતાંનો વધારે સમય વીત્યો છતાં હજુ અમદાવાદના રસ્તા નદીઓમાં ફેરવાયેલા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।